તો કેમ છો મિત્રો, મજામાં? તો ભાઈઓ બહેનો, તમારા બધા માટે એક ન્યૂઝ છે. તમારો મયુરભાઈ જઈ રહ્યો છે એબ્રોડ સ્ટડી માટે. અત્યાર સુધી આ વાત ખાનગી જ રાખી હતી, બહાર રિવીલ કરી જ નથી, અને આજે જગ જાહેર કરું છું કે હા, જાઉં છું. અને કન્ટ્રી છે જર્મનીમાં માસ્ટર્સ કરવા માટે જઈ રહ્યો છું. તો આ એક પગલું ભરવા જઈ રહ્યો છું, અને બહુ અઘરું છે, કેમ કે ફેમિલીથી દૂર રહેવાનું છે, બધાથી દૂર રહેવાનું છે. ત્યાં એકલું જ બધું કરવાનું અને એકલું જ રહેવાનું હોય છે, તો એ ખરેખર અઘરું તો છે જ. પણ હવે જઈ રહ્યો છું, અને ફ્લાઇટ છે આજે 3 તારીખ છે, 3 ઓક્ટોબર, અને આ બ્લોગ તો લેટ થશે. તો 4 તારીખે સવારે મારી 7 વાગ્યાની ફ્લાઇટ છે. આજે 3 ઓક્ટોબર છે, અને આજે રાતે જ બધા નીકળવાના છે એરપોર્ટ પર જવા માટે. બધું પેકિંગ બધું થઈ ગયું છે, અને આજે રાતે નીકળીશું બધા. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે જેવો સપોર્ટ બતાવો છો એવો સપોર્ટ ત્યાં પણ બતાવજો, અને સપોર્ટ કરતા રહેજો તમારા મયુરભાઈને. ત્યાં જઈને પણ વ્લોગિંગ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બંધ થવાનું નથી, એ તો બનાવવાનું જ છે. તો બસ સપોર્ટ કરતા રહેજો. અને ત્યાં જવાનું છું તો ઇન્સ્ટાગ્રામ માટે મેં એક નવું આઈડી બનાવ્યું છે, જે અહીંયા આપેલું છે, મેન્શન કરેલું છે. તો એ પણ ફોલો કરી લેજો. તો એ આઈડીમાં બસ જર્મનીના રિલેટેડ જે વિડીયોઝ હશે, જે કન્ટેન્ટ હશે, તો એના રિલેટેડ જ બનાવીશ. અને જે જૂનું આઈડી છે એ તો ચાલવાનું જ છે, એના પર તો કોમેડી વિડીયો આવશે જ. તો બસ એને પણ સપોર્ટ કરતા રહેજો, અને નવા આઈડીને પણ થોડો સપોર્ટ બતાવજો. તો બસ હવે સાંજે નીકળીએ છીએ, એટલે હવે એક પછી એક બધું શું સ્ટેપ છે એ જોઈશું. એરપોર્ટ જઈશું, અને પછી શું આગળના સ્ટેપ છે બધું કહેતો રહીશ. તો બસ જોડાઈ રહેજો વ્લોગમાં. તો ભાઈઓ, અમદાવાદ એક્સપ્રેસ વે પર આવી ગયા છે. ટોટલ 1 2 3 4 ગાડીઓ છે અમારી. હવે જઈએ એરપોર્ટ માટે. તો ફાઇનલી મિત્રો, અમદાવાદ આવી ગયા છે એરપોર્ટ પર, અને હવે સામાન બાવન ટ્રોલીમાં મૂકી દીધો છે. હવે જઈશું. આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, જોઈએ કેવો રહે. અને બધું ફેમિલી પણ આવેલ છે, ભાઈબંધો પણ આવેલા છે, તો પછી એમને પણ છેલ્લે મળી લઈશું. તો ફાઇનલી ફોટા બોટા પડાવી લીધા છે ભાઈબંધો જોડે. હવે જઈએ છીએ અંદર. હજુ થોડો ટાઈમ છે, એટલે ઊભા રહીશું. તો પબ્લિક જુઓ અમદાવાદ એરપોર્ટ પર, ને અમારું ગ્રુપ ઊભું. ચાલો ભાઈઓ, આવજો કહી દો. આવજો આવજો. રડતો ના મારા ભાઈ, ના રડતો. ચાલ મારા ભાઈ, ચાલો. સાત્વિક, આપણે તો મળીશું જલ્દી. કાર્તિક, તું તો આવી ગયો ને, ચાલ નીકળ. ચલીએ સર. આખા મો ભાઈઓ તરફથી તો ફાઇનલી અહીંયાથી એન્ટર થઈ ગયા છે, અને અહીંયાથી બોર્ડિંગ પાસ લઈ લીધું છે, અને બેગેજ જવા દીધું છે. તો બેગેજ જવા દીધું છે ડાયરેક્ટ. હવે ત્યાં જ મળશે નેક્સ્ટ સ્ટોપ પર. અને હવે જાઉં છું સિક્યુરિટી ચેક માટે. તો અહીંયા મેલ અને ફિમેલ બંને માટે અલગ અલગ સિક્યુરિટી ચેક છે. તો જો આ ટાઈપનું સિક્યુરિટી ચેક હોય છે, બધા અલગ અલગ કાઉન્ટર હોય છે. અહીંયા આપણો બધો જ સામાન કાઢવાનો હોય છે, ઘડિયાળથી લઈને ચશ્મા બસમાં બધું જ અહીંયા મૂકવાનું, અને પછી સિક્યુરિટી ચેક થાય છે. તો આ રીતની ટ્રે છે, એમાં બેગથી લઈને વોલેટ, રૂમાલ, પછી પટ્ટો, વોચ બધું જ અહીંયા મૂકી દીધું છે. મોબાઈલ પણ મૂકી દીધો છે, અને હવે જશે આગળ સિક્યુરિટી ચેકમાં. તો ફાઇનલી સિક્યુરિટી ચેક પતી ગયું છે, અને હવે ગેટ નંબર પાસે આવીને બેસી ગયા છે વેઇટિંગ એરિયામાં. હવે 6 વાગ્યાનો ટાઈમ છે બોર્ડિંગ કરવાનો, તો 6 વાગે જઈશું અંદર. તો જો આવો વેઇટિંગ એરિયા છે, અને ભાઈ અમદાવાદનું એરપોર્ટ છે, એટલે અહીંયા સરદાર વલ્લભભાઈનો ફોટોસ છે, બધું ગુજરાતને લગતું છે. તો મસ્ત છે એરપોર્ટ. એરપોર્ટ પર આવી બધી અલગ અલગ શોપ પણ હોય છે. અહીંયા ટ્રોલી બેગની શોપ છે, આગળ હતી અહીંયા ખાવાની નાસ્તાની શોપ છે, એવી અલગ અલગ ફરસાણની પણ શોપ હતી, એવી અલગ અલગ શોપ હોય છે. તો ફાઇનલી બોર્ડિંગ થઈ ગયું છે. હવે અહીંયા જે પ્લેન ઊભું છે અમારું, અને અહીંયા જે વોકવે છે, તો અહીંયાથી જઈએ છીએ પ્લેનમાં. તો આ અમારી ફ્લાઇટ છે. બીજી એવી વિસ્તારની અહીંયા પણ એક ફ્લાઇટ ઉભેલી છે. તો ફાઇનલી ભાઈઓ બહેનો, હવે ચાલ્યા અમે પ્લેનમાં. અમારો મયુરભાઈ પ્લેનમાં બેસવા જઈ રહ્યો છે, વિમાનમાં બેસવા. જો રસ્તો છે, બધા જાય છે. તો ફાઇનલી આ ભાઈ વિમાન ઉપર છે, ને અમે ચાઇના અંદર વિસ્તારની ફ્લાઇટ છે. જો ભાઈઓ, વિંગની બાજુમાં જ આપણી સીટ મળી ગઈ છે, એટલે વ્યૂ જોવાની તો મજા જ આવશે.
બાજુમાં જો ઇન્ડિગોની ફ્લાઇટ પાર્કિંગમાં ઊભેલી છે ને આ અમારી ફ્લાઇટ ઉપર હજુ બધા પેસેન્જરો આવે છે. જેવો ભાઈ આપણું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ. બધી ગાડીઓ અહીંયા ફરે છે નીચે. The forecast and route appears to be fair. For your safety, we recommend that you always keep your seat belts fastened while seated. In the meantime, I invite you to enjoy the new feeling of flying with the star. તો ફાઇનલી પ્લેન પાર્કિંગમાંથી નીકળી ગયું છે અને હવે ચાલ્યું રનવે પર જઈ રહ્યું છે. મિત્રો ફાઇનલી દિલ્હીમાં લેન્ડ થઈ ગયા છે ભાઈ. પ્લેનમાં મજા આવી ગઈ. ઠંડી બહુ લાગી ગઈ પણ મજા આવી. તો જુઓ અમદાવાદના એરપોર્ટ પર તો કંઈ મગજમારી નથી થઈ, બધું કારણ નહોતું એવું, પણ અહીંયા દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર બધું જ જે બેગમાં હોય, પાવર બેંક છે, હેન્ડ સ્પ્રે છે, ઘડિયાળ, કેબલ, ઇયરબડ્સ બધું જ કાઢવું પડે એવું છે. તો મિત્રો ફાઇનલી બધું ચેકિંગ પણ થઈ ગયું, સિક્યુરિટી ચેક પણ થઈ ગયું, બધું થઈ ગયું છે. હવે ગેટ નંબર પાસે જઈએ છીએ. અહીંયાથી બતાવે છે તો 17 મિનિટનો રસ્તો છે ભાઈ 13 નંબરના ગેટ સુધી જવાનો. ફ્રેન્કફર્ટની જે ફ્લાઇટ છે UK 025 તો ત્યાં આવે છે. અને ભાઈ દિલ્હીનું જે એરપોર્ટ છે એક નંબર છે, બહુ જ મસ્ત. અલગ અલગ બ્રાન્ડના અહીંયા શોપ છે અને બહુ મસ્ત છે. તો જો અહીંયા બધા સ્ટોલ લાગેલા છે, શોપ પણ છે અલગ અલગ બ્રાન્ડના. આખું આ બધો જ એરિયાઓ છે કે જ્યાં અલગ અલગ શોપ છે. ફાઇનલી હવે જાઉં છું ગેટ બાજુ. થોડું ફ્રેશ થઈ લીધું, બ્રશ કરી લીધું. હવે ત્યાં જાઉં ગેટ પાસે અને પછી બેસીને થોડો નાસ્તો બાસ્તો કરું. બરાબર ભૂખ લાગી છે. પછી 9 કલાકની ફ્લાઇટ છે ડાયરેક્ટ જર્મની. તો મારે જવાનું છે 13 નંબરના ગેટ પર અને ગેટ બહુ જ એટલે બહુ જ દૂર છે, બહુ જ લાંબુ. ભાઈ દિલ્હીનું એરપોર્ટ બહુ મોટું છે. તો હવે જાઉં છું ગેટ પર. ને ઇમિગ્રેશનમાં એવું હતું કે જ્યાં બોર્ડિંગ પાસ લેતો હોય ત્યાં થોડા ક્વેશ્ચન પૂછ્યા હતા કે કઈ કોલેજ છે, કયો કોર્સ છે અને અકોમોડેશનનું શું છે એ બધું પૂછ્યું હતું. પણ ઇમિગ્રેશનમાં વધારે ટાઈમ નથી લાગ્યો. ખાલી એવું પૂછ્યું કે ફર્સ્ટ ટાઈમ જાઓ છો અને બસ જે નોર્મલી ક્વેશ્ચન હોય છે એ જતા ક્વેશ્ચન. તો ફટાફટ ઇમિગ્રેશન પતી ગયું. એમ એવું હતું પહેલાં કે ઇમિગ્રેશનમાં વધારે ટાઈમ લાગી જશે, પણ એવું કંઈ હતું નહીં. અને એક પ્રોબ્લેમ એવી થઈ હતી કે એક મતલબ બાય મિસ્ટેક જ થઈ ગયું કે જ્યારે ટિકિટ બુક કરી હતી તો નામ પાસપોર્ટમાં જેવું હતું એ પ્રમાણે નહોતું. મતલબ કુમારનો થોડો પ્રોબ્લેમ હતો, જે ટિકિટમાં મેન્શન નહોતું કુમાર. તો પછી અમદાવાદથી અપ્રોવ તો કરી દીધું, પણ એવું કીધું કે દિલ્હી ઇમિગ્રેશનમાં પ્રોબ્લેમ આવશે. પણ એવી પ્રોબ્લેમ આવી નથી. પણ સજેશન એવું જ છે કે તમે પણ ટિકિટ બુક કરો તો જેવું પાસપોર્ટમાં નામ હોય એવું એઝ ઇટ ઇઝ જ ટિકિટમાં પણ નામ લખાવજો, તો એ જ સારું રહેશે. તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો જો આવી એસ્કેલેટરની સુવિધા છે એટલે ભાઈ થોડું સારું છે. બાકી બહુ દૂર જવાનું છે. આ છે રનવે અને ત્યાં પાર્કિંગ છે. એરોપ્લેન લગાવેલા છે, જેટ એરવેઝ છે, પછી ઇન્ડિયન એરલાઇન્સ છે, એમના પ્લેનો લગાવેલા છે. આ પૂરો રનવે. આ બધા મોટા મોટા એરબસ છે. ને અહીંયા છે અમારું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો ફાઇનલી હવે બોર્ડિંગ કમ્પ્લીટ કરી લીધું છે. હવે જઈએ છીએ ફ્લાઇટમાં. અને આ તો ભાઈ એરબસ છે એટલે ફ્લાઇટ મોટી હશે અને પબ્લિક પણ વધારે છે. ને અને મોસ્ટલી સ્ટુડન્ટ્સ જ છે, વધારે બધી પબ્લિક સ્ટુડન્ટ્સ જ છે જર્મની માટે. તો હવે જઈએ છીએ ફ્લાઇટમાં. હવે જોઈએ આ એરબસ કેવી એક્સપિરિયન્સ રહે છે આમાં. તો મળીએ આગળ. તો ફાઇનલી ફ્લાઇટમાં બેસી ગયો છે અને બધી પબ્લિક આવી રહી છે. તો ભાઈ આ એરબસ છે એટલે મોટી છે. આ બાજુ 3ની સીટ, વચ્ચે 3ની સીટ અને લાસ્ટમાં 3ની સીટ. તો મિત્રો 2:30 વાગી ગયા છે. અહીંયા મૂવી ચાલે છે અને આ બાજુ લંચ પણ આવી ગયો છે. તો
ભાઈઓ બહેનો વિસ્તારવાળાની સર્વિસ તો બહુ મસ્ત છે. હમણાં સાંજ થઈ ગઈ છે અને સ્નેક્સ આવી ગયા છે. એમાં આપણે ગુજરાતી આઈટમ છે ભાઈ. ફાઇનલી પ્લેન આવી ગયું છે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે ફ્રેન્કફર્ટ ને ભાઈ અહીંયા તો ઠંડી બહુ ખતરનાક છે. તો જેકેટ ડબલ આપણે પહેરી દીધા છે. હવે બહાર જઈને ખબર પડશે કે કેવી ઠંડી છે. 14 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. તો મિત્રો ફાઇનલી અહીંયા પણ ફ્રેન્કફર્ટમાં ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. અહીંયા તો બહુ જ લાંબી લાઈન હતી, ખાસ ત્યાંથી લાઈનમાં ઊભા હતા, પણ જલ્દી ફટાફટ કામ પતી ગયું. વધારે કંઈ ક્વેશ્ચન નહીં, એક તો ઓફર લેટર માંગ્યું અને બસ કયું શેના રીઝન શું છે, કયો કોર્સ છે, બસ એ બેઝિક ક્વેશ્ચન કર્યા હતા. તો ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવી ગયા છે અહીંયા સામાન લેવા માટે, બેગેજ. તો બેલ્ટ પણ આવશે. તો વારાફરતી બધાની બેગેજ આવે છે. હવે આપણી આવે એની રાહ જોઈએ. આવી જાય એટલે પછી લઈને નીકળીએ બહાર. તો કેમ છો મિત્રો, મજામાં? તો કાલે રાતે મેં આઈ થિંક 10 વાગ્યા જેવું હોટલમાં ચેક ઇન કર્યું હતું અને આજે હમણાં છું ફ્રેન્કફર્ટ મેઇન ટ્રેન સ્ટેશનમાં અને અહીંયાથી મારી આઈસી ટ્રેન છે ડાયરેક્ટ ન્યુરમ્બર્ગની. તો 6 નંબરના પ્લેટફોર્મ પર છું. હમણાં પ્લેટફોર્મ પર જાઉં છું અને ભાઈ સામાન એટલો ભારે છે કે લઈ જવાનું ખરેખર બહુ અઘરું પડે છે, પણ હવે ધીમે ધીમે કંઈ લઈ જાઉં છું. એમ તો ટાઈમ છે, મારી 2:30 વાગ્યા જેવી ટ્રેન છે, હમણાં 12:30 થયા છે એટલે ટાઈમ છે, એટલે શાંતિથી લઈ જઈશ. ને અહીંયા ઠંડી તો છે જ. સવારમાં 8 ડિગ્રી જેવું ટેમ્પરેચર હતું અને કાલે રાતે તો ટેક્સીવાળા જે અંકલ હતા એ પણ આપણે કાશ્મીરથી હતા, તો એમને પણ બહુ સારી હેલ્પ કરી દીધી. હોટલ પણ મસ્ત શોધી આપી અને ટ્રેન સ્ટેશનને બધું બતાવી દીધું હતું, એટલે એ પણ એક સારું થયું. એમને પણ ભાઈ થેન્ક યુ. આપણા ઇન્ડિયન એમ તો મળી જાય છે, તો બધાને જર્મન પીપલ પણ હેલ્પ કરે જ છે સામાન લેવા માટે. અમુક જે હતા સ્ટુડન્ટ હતા, પછી જે ઓલ્ડ એજ હતા, તે પણ અમુક પર્સન હતા કે જેમને સામાન લઈ જવા મૂકવામાં હેલ્પ કરી હતી. તો એમ સારું છે. હવે જાઉં છું પ્લેટફોર્મ નંબર 6 પર. તો જો આવું ટ્રેન સ્ટેશન છે તો ભાઈ આપણા ઇન્ડિયા જેવું જ એમ તો, અને આવી આઈસી ટ્રેન હોય છે. આ જો અહીંયાની ડબલ ડેકર ટ્રેન છે ને ભાઈ. તો ફાઇનલી મિત્રો આઈસી ટ્રેનમાં બેસી ગયો છું અને હવે નીકળી પડ્યા છે અમારી ડેસ્ટિનેશન તરફ જવા માટે. હવે ત્યાંથી સ્ટેશનથી એકદમ નજીક જ છે, તો 2 કિલોમીટર જેવું બતાવે છે ત્યાં સ્ટેશનથી. હવે જોઈએ, એક ફ્રેન્ડને કીધું છે. તો ફાઇનલી મિત્રો ન્યુરમ્બર્ગ પહોંચી તો ગયો છું, પણ અહીંયા બહુ ડિફિકલ્ટીસ છે કેમ કે 3 બેગ છે ને બેગ બહુ ભારે છે, તો લઈ જવું જ અઘરું પડે છે. હવે એકને કીધું તો છે, મતલબ જે બ્રોકર હતો તો એને જ મેં હેલ્પ માંગી છે. હવે જોવે છે, આવે છે ત્યાં સુધી અહીંયા ઊભો રહું છું.